જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના દિવાસા ગામે ગેરકાયદેસર પથ્થરની ખાણો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે। જૂનાગઢ જિલ્લા ખાણ ખનીજ વિભાગ ઊંઘતું રહ્યું અને બહારની ખાણ ખનીજ ટીમ વહેલી સવારે ત્રાટકી હતી। જૂનાગઢ ખાણ ખનીજ વિભાગની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। રાજકોટથી આવેલી ફ્લાઇંગ સ્કોડે દિવાસા ગામની પથ્થરની ખાણોમાં અચાનક દરોડા પાડ્યા હતા। દરોડા દરમિયાન 9 જેટલી ખાણોમાં તપાસ કરી હતી। આ તપાસ કરતા 32 ચકરડી મશીનો, 2 ટ્રક અને 3 જેટલા ટ્રેક્ટરોને કબજે કરાયા છે। રાજકોટ ફ્લાઇંગ સ્કોડ દિવાસા ગામે ત્રાટકી હતી અને સ્થળ પર જ મશીનો અને વાહનોને સીલ કરીને આગળની તપાસ હાથ ધરી છે। આ કાર્યવાહી બહારની ટીમ દ્વારા થવાથી જૂનાગઢ જિલ્લાની ખાણ ખનીજ વિભાગની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે। સ્થાનિક સ્તરે ખાણ ખનીજ વિભાગ ઊંઘતું રહ્યું કે કેમ તે મુદ્દે ચર્ચા ગરમાઈ છે।